નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. ભાવનગરના 3 તાલુકાના ગામો શેરડી ઉત્પાદનનું હબ કહેવાય છે. શેરડીનો આ વર્ષે મબલક પાક થયો, પણ કોરોના મહામારીને કારણે લોકડાઉન થતાં ખેતરોમાં પાક સડી રહ્યો છે. ખેડૂત પાયમાલ થવાની અણી પહોંચી ગયો છે. ખેતરમાં સડતો શેરડીનો પાક. ખેડૂત કહી રહ્યો છે, સાંભળો સરકાર. ચોમાસું સારું થતા ખેડૂતોએ શેરડીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું. ઓક્ટોબર મહિનામાં પ્રથમ કાપણી બાદ હાલ અંતિમ કાપણીનો સમયગાળો છે, પણ લોહી પરસેવો સિંચી અને કાળી મજૂરી કરી પકવેલી શેરડી ખેડૂતોની નજર સામે જ પડી સડી રહી છે. જે શેરડીના એક મણના 90 થી 95 રૂપિયા મળતા હતા, તે શેરડી 30 રૂપિયે પણ કોઈ લેવા તૈયાર નથી. માટે હવે ખેડૂતો ઘઉં અને મગફળીની જેમ શેરડીની ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ કરી છે. મારા ગામની માલપા આવી કમસે કમ 1 લાખ મણ શેરડી પડી છે. મારી પાસે ખુદની 8000 ટન, તો એવા તો અનેક ખેડૂતો છે. મારે તો ઇન્કમ આલો બીજી છે, પણ બીજા તો રાતા પાણીએ રોવે. ખેડૂતોનો કોઈ આધાર નથી. તો બીજો મોલ જેમ સરકાર રાહત દરે ખરીદે છે, ઘઉં છે, મગફળી છે, એમ શેરડીમાં કાંઈક નિકાલ લાવે એવી અમારી અપેક્ષા છે. સરકાર અમારી રજૂઆત સાંભળે. ભાવનગરના પાલિતાણા તાલુકાના 34 થી વધુ ગામોના ખેડૂતો શેરડીનો પાક લે છે. ઉનાળામાં શેરડીની ખૂબ ડિમાન્ડ રહેતી હોય છે, પણ છેલ્લા 1 મહિનાથી લોકડાઉનના કારણે શેરડીનો ઉપાડ નથી થયો, જેના કારણે હવે ખેડૂતોને દવા અને બિયારણનો ખર્ચો પણ માથે પડ્યો છે. અત્યારે અમારે શેરડી 8 વીઘાની ઊભી છે અને કેટલો ખર્ચો અમારે તો આમાં દવાનો, ખાતરનો બધો ખર્ચો તો થાય જ ને. કેટલા વર્ષથી શેરડી? 8 વર્ષથી શેરડી એમ કરીએ અને 8 વીઘાનો અત્યારે શેરડી અમારે ઊભી છે. સરકાર પાસે કાંઈક અમને જો આમાં રાહત આપે તો સારું, ખરીદી કરે તો સારું. અત્યારે ખરીદી થઈ જાય, છૂટી થઈ જાય, ભલે તો હું તમને કોઈ 70 રૂપિયા જાય, પણ જાવી જોઈએ ને. ક્યારેક કુદરત આ ધરતીપુત્રોની કસોટી કરતી હોય છે. આ વખતે કોરોના મહામારીના કારણે ખેડૂતોને ફટકો પડશે, ત્યારે આ ધરતીપુત્રોની વેદના કોઈ નહીં સાંભળે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. નિતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. આ તરફ કોરોનાના કપરાકાળ વચ્ચે કેટલાક ખેડૂતો એવા છે કે જેમના ચહેરા પર ફરી વખત રોનક આવી છે. સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની જાહેરાત કરી, ત્યારે હવે આ જાહેરાતના પગલે રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થઈ છે. કોરોનાના સંકટ વચ્ચે ખેડૂતોને મળ્યો ટેકો. ફરી ધમધમતા થયા માર્કેટિંગ યાર્ડ. ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થતા મહીસાગરમાં માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતો ઘઉં લઈ ઉમટી રહ્યા છે. મહીસાગરના ખાનપુરના લીમડિયા માર્કેટિંગ યાર્ડમાં 385 રૂપિયાના ભાવે ઘઉંની ખરીદી થઈ, જ્યારે બજારમાં ઘઉંનો ભાવ 300 રૂપિયા ચાલી રહ્યો છે. ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી છે. ઘઉં વેચવા આવેલા ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે. જે ખેડૂતોની નોંધણી બાકી છે, તે ખેડૂતોની નોંધણી પણ શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને દૂર જવું ન પડે તે માટે ઘર આંગણે ખાનપુરના લીમડિયા માર્કેટિંગ યાર્ડમાં જ ખરીદી શરૂ કરવામાં આવી, જેના કારણે 85 ગામના ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતોએ 199 જેટલા રજીસ્ટ્રેશન કરાવેલા, પણ ખેડૂતો કેટલાક વિધવામાં હતા. ખાનપુર તાલુકાના અંદર હેરાજી ન થવાના કારણે ખેડૂતોને નીચા ભાવે માલ વેચી દેવો પડતો હતો. પણ સરકારની આ ખેડૂતલક્ષી નીતિથી ટેકાના ભાવે જે ખરીદી શરૂ થઈ છે, એની અંદર આજે ખેડૂતને 20 કિલોએ 60 થી 65 રૂપિયા જેટલો માતબર ફાયદો થઈ રહ્યો છે. આજે ખેડૂતોનો માલ વેચાવાની શરૂઆત થતો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે. એક બોરી દીઠ 35 થી 50 રૂપિયાનો ફાયદો થનાર છે, ત્યારે ખેડૂતોનો ખૂબ ઉત્સાહ વધ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં ઘઉં લઈને આવવા મળ્યા છે. એમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી રહ્યા છે, સેનિટાઈઝનો ઉપયોગ કરવામાં આવે છે અને ટેકાનો ભાવ જે સરકારની જે નીતિ હતી ખેડૂતોના બમણી આવક કરવાની, એ ટેકાનો ભાવ આજે 385 રૂપિયાના ભાવથી આજે ખરીદી કરવામાં આવી છે, જ્યારે માર્કેટમાં 320 થી 25 રૂપિયાની ખરીદી કરવામાં આવે છે. એટલે કુલ મળીને 70-80 રૂપિયાનો ફાયદો ખેડૂતને થઈ રહ્યો છે. 1 મહિનાના વિરામ બાદ અરવલ્લીના માર્કેટિંગ યાર્ડ પણ ધમધમતા થયા. જિલ્લાના ટીંટોઈ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઘઉં લઈ પહોંચી રહ્યા છે. પ્રથમ દિવસે 20 થી વધુ ખેડૂતો ઘઉં વેચવા માટે આવ્યા, જેમને 380 થી 340 રૂપિયા પ્રતિમણનો ભાવ મળ્યો. માર્કેટિંગ યાર્ડમાં 500 બોરીની આવક થઈ. છેલ્લા 35 દિવસથી લોકડાઉનના કારણે ઘઉંનો જથ્થો ખેડૂતોના ઘરે પડ્યો હતો, તે હવે ધીરે ધીરે નિકાલ થશે અને ખેડૂતોમાં એક
આશાનું કિરણ જાગ્યું છે કે હવે તેઓ પોતાનો માલ નીકાળશે. સરકારશ્રીના આ નિર્ણય સાથે તમામ ખેડૂત વર્ગ સરકારનો આભારી છે. અહીંયા આજનો ભાવ 340થી 360 સુધી ઊંચો ભાવ પડેલ છે. જે ખેડૂતો ખુલ્લામાં પોતાનો માલ લઈને ટ્રેક્ટરમાં આવ્યા છે હરાજીમાં પૂરતા ભાવે ખુશ થઈ છે અને પોતે વેચાણ કરીને આજે રાજીપો અનુભવે છે. વહીવટદારો અને કર્મચારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખવામાં આવેલો હતો અને આજે અનાજની 500 બોરીની આવક ટિન્ટો યાર્ડ ખાતે નોંધાઈ હતી અને નીચો ભાવ 340 અને ઊંચો ભાવ 380 પડ્યો હતો. લોકડાઉનના કારણે માર્કેટિંગ યાર્ડ બંધ હતા, જેના કારણે ખેડૂતો પાકને લઈ મૂંઝવણ અનુભવી રહ્યા હતા. પણ હવે ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોના ચહેરા પર ફરી ચમક આવી છે. મહીસાગરથી મિતેશ ભાટિયા સાથે અરવલ્લીથી હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. આ તરફ નાના શહેરોમાં જરૂરી ચીજવસ્તુઓ માટે દુકાનો ખોલવાની છૂટ આપતા જ જાણે કે બજારો ઉભરાઈ ગયા. કેટલાક વિસ્તારોમાં તો લોકો કોરોનાને આમંત્રણ આપવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સરકારની ગાઈડલાઈન મુજબ જે આવશ્યક ચીજવસ્તુઓ છે તેવી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તથા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે. પણ જૂનાગઢ જિલ્લાના નાના ગામડાઓથી વરવા દ્રશ્યો સામે આવ્યા છે. જાણે કે મેળો ભરાયો હોય એમ લોકો બજારમાં ઉમટી પડ્યા છે. અહીં સોશિયલ ડિસ્ટન્સના રીતસરના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. દુકાનો ખુલતા જ વસ્તુઓ લેવા લોકોએ પડાપડી કરી. ખાસ કરી શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. તો બીજી તરફ દુકાનદારો પણ વેપારની લાલચમાં ગ્રાહકોને કોઈ સૂચના નથી આપતા. શાક માર્કેટ હોય કે કરિયાણાની દુકાન, કોરોનાને આમંત્રણ આપતા હોય તેવા ભીડભાડ ભર્યા દ્રશ્યો જોવા મળ્યા. માત્ર જૂનાગઢ જ નહીં, વિરમગામમાં પણ દુકાનો ખુલતા જ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલી ગયા. વિરમગામના ગુલવડી દરવાજા પાસેના દ્રશ્યો છે, જ્યાં એક સાથે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. કોરોના જેવી મહામારીમાં લોકોએ સમજવાની જરૂર છે કે સોશિયલ ડિસ્ટન્સ જ કોરોનાથી બચવાનો ઉપાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો કચ્છના અબડાસામાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતો બેહાલ બન્યા. લોકડાઉનના લીધે એક બાજુ ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ ટ્રાન્સપોર્ટ ન મળતા ખેડૂતોને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કચ્છમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા મનાતા અબડાસા તાલુકામાં શાકભાજીનું સારું એવું વાવેતર થાય છે, જેમાં ટામેટા, રીંગણ, મરચાં અને દૂધી જેવા શાકભાજી મુખ્ય છે. પરંતુ ખેડૂતોને પણ લોકડાઉનનું ગ્રહણ નડ્યું છે. ખેડૂતોને યોગ્ય ટ્રાન્સપોર્ટ ન મળતા શાકભાજીને ભારે નુકસાન થયું છે. ખેડૂતો કહી રહ્યા છે કે છેલ્લા 1 મહિનાથી સ્થિતિ વધુ કપરી બની છે. कम से कम भी 200 से 300 टन माल खेत के अंदर ही बर्बाद हो गया है. हमारे 300 कैरेट अंजार, भुज और मांडवी में ऐसे ही फ्री में छोड़ दिए हमने, क्योंकि किराया भी घर से भरना पड़ता था. गई साल की तुलना और इस साल की अगर तुलना करें तो रात दिन का फेर आता है. લોકડાઉનને કારણે લોકલ માર્કેટમાં માંગ ઓછી છે, જેથી ભાવ નથી મળી રહ્યા. બીજી તરફ ટ્રાન્સપોર્ટ ન મળતા શાકભાજી કચ્છની બહાર મોકલી શકાતા નથી, જેથી શાકભાજી સડી જવાના ડરથી ખેડૂતો નહિવત ભાવે માર્કેટમાં આપવા મજબૂર બન્યા છે. લોકડાઉનના લીધે અને કોરોના વાયરસના લીધે સપ્લાયની ઘણી બધી તકલીફ પડી છે. એટલે બજાર જે મોટા ક્ષેત્ર છે આપણા ગુજરાતની અંદર તથા આઉટ ઓફ ગુજરાત જે મોટા મંડીઓ છે એમાં માલ સપ્લાય માટે બહુ જ તકલીફ પડી છે. એટલે અત્યારે આ માલ તાપની અંદર બગડી રહ્યો છે. તરબૂચની ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાની સહન કરવી પડી રહી છે. સ્થિતિ એવી છે કે ખેડૂતોનો પાક ખેતરમાં રહે તો પણ નુકસાન અને બજારમાં વેચવા જાય તો ભાવ ન મળતા પણ નુકસાન જઈ રહ્યું છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. સુરતની તાપી નદી આજે ફરી ચમકી ઉઠી છે. 1 માસથી વધુના સમયથી COVID-19ને કારણે લાગેલા લોકડાઉનના કારણે મિલ તેમજ રેતી ખનન સહિતની કામગીરી બંધ છે અને તાપી નદી શુદ્ધ થઈ ગઈ છે. આ તરફ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં હજુ પણ ગંદકીના થર છે. લોકડાઉનથી પર્યાવરણ શુદ્ધ.
નદીના નીર બન્યા નિર્મળ. આ છે સુરતની તાપી નદી. સૂર્યપુત્રી તાપી નદી સાતપુડાના પર્વતમાળામાંથી ઉદ્ભવે છે અને તે સુરત આવી દરિયામાં ભળી જાય છે. તાપી નદીના વહેતા શુદ્ધ પાણી પાછળનું કારણ બંધ રહેલ ધંધા ઉદ્યોગો અને વાહન વ્યવહારની નહિવત અવરજવર છે. તાપી નદીના શુદ્ધિકરણ માટે આમ તો સરકારે મનપા સાથે મળી 700 કરોડ રૂપિયાનો પ્લાન તૈયાર કર્યો છે, પરંતુ લોકડાઉનની સીધી અસર નદીના પાણીમાં જોવા મળી રહી છે. આ તાપી નદીના દ્રશ્ય જે આપ અત્યારે જોઈ શકો છો કે જ્યાં પહેલાંના સમયમાં ફીણવાળું પાણી દેખાતું હતું, આ જ જગ્યાએ ગંદકી દેખાતી હતી, પાણીમાંથી અલગ અલગ પ્રકારની વાસો આવતી હતી, પરંતુ અત્યારે પાણી શુદ્ધ થઈ ગયું છે. માછલીઓ જોવા મળે છે, જેને લઈને જ સ્થાનિક લોકો જે મછવારાઓ છે તેમને દૂર નહીં જઈને પોતાના ઘરની નજીક આ નદીઓમાં માછલી પકડવાનો પણ એક મોકો મળી રહ્યો છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રશ્ન હતો તાપી શુદ્ધિકરણનો તે આ COVID-19ની પરિસ્થિતિમાં હલ થયો એવો દેખાઈ રહ્યો છે. જે તાપી શુદ્ધિકરણની વાતો હતી તેને લઈને તાપીનું સ્તર પહેલાં કરતાં સારું થયું છે. તાપી નદીમાં જે અશુદ્ધિ હતું તે પણ અત્યારે નથી દેખાઈ રહી, તેમજ તેની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. સૂર્યપુત્રી તાપી નદી સાતપુડાની પર્વતમાળામાંથી ઉદ્ભવે છે, સુરત ખાતે આવી દરિયામાં ભળે છે. સૂર્યપુત્રી તાપી નદીના સ્મરણથી મોક્ષ પ્રાપ્ત થાય છે તેવો પુરાણોમાં પણ ઉલ્લેખ છે. આજથી અનેક વર્ષો પહેલા તાપી નદીના કિનારે સુરત શહેર ખાતે ચોક બજાર વિસ્તારમાં અનેક દેશના જહાજો વ્યવસાય માટે આવતા હતા. સુરતના ચોક બજાર વિસ્તારમાં જ્યાં 84 દેશોના ધ્વજ ફરકતા હતા, લોકો વ્યવસાય માટે સુરત આવતા હતા, ત્યાં તાપી નદી સૂકી પટ થઈ ગઈ છે. તાપી નદીની પરિસ્થિતિનું નિર્માણ એવું થયું કે સરકારે 700 કરોડ રૂપિયાનો તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ અમલ કરવાની જરૂર પડી. આ પ્રોજેક્ટ હાલમાં ફાઇલો પર છે, તેની પ્રોસેસ ચાલી રહી છે, પરંતુ જે લોકડાઉનના કારણે તાપી નદીનું સ્તર સુધર્યું છે, તાપી નદીની ગુણવત્તા સુધરી છે, માછલીઓ ફરી દેખાઈ રહી છે, તેને કારણે જે તાપી શુદ્ધિકરણનું કામ હતું તે 50% તો આ પર્યાવરણ અને લોકડાઉનના કારણે થઈ ગયું છે. હવે માત્ર જે કામ બાકી છે તે ડ્રેઝિંગ કરવાનું કામ છે. જે તાપી ભૂરાઈ ગઈ છે તેને ફરી ખોદીને તાપી નદીમાં પાણીનું સ્તર વધે તેની માટેની કામ કરવાની જરૂરિયાત છે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે પર્યાવરણથી મોટી કોઈ તાકાત નથી, અને પર્યાવરણે જે જાતે તાપી નદીને શુદ્ધ કરી છે તેનાથી મોટું કોઈ અત્યારે પરિણામ નથી. પર્યાવરણનું થઈ રહ્યું છે શુદ્ધિકરણ. શુદ્ધ થઈ રહી છે આબોહવા. નદીઓમાં વહી રહ્યું છે ચકચકિત પાણી. તાપી નદીના ઉપરવાસનો વિસ્તાર છે, વિયરકમ કોઝવેથી ઉપરવાસનો, તો ત્યાં બી પાણી ખૂબ જ ચોખ્ખું છે. અહીંયા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિનો સૂર્યોદય ઘાટ છે, તેની પર તમે આપ નિહાળશો તો એકદમ પાણી જાણે માનસરોવરના ઘાટે આપણે ઊભા હોય તેવા દર્શન આપણે નિહાળી રહ્યા છીએ. કોરોનાની મહામારી વચ્ચે માનવ જિંદગી ભલે જોખમમાં હોય, પણ નદીઓમાં વહેતું પાણી નદીને ચોખ્ખું કરી રહ્યું છે. ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી નદીમાં ન ભળતા નદીના પાણી ચોખ્ખા લાગી રહ્યા છે. તાપી નદીને વધુ ઊંડી કરવા ડ્રેઝિંગ તેમજ કિનારાને સ્વચ્છ કરવાનો પ્લાન થઈ રહ્યો છે. સુરત બાદ અમે વડોદરાની વિશ્વામિત્રી નદીના પાણીની ગુણવત્તા જાણી તો દ્રશ્યો ચોંકાવનારા નીકળ્યા. નથી કોઈ ઉદ્યોગ ધંધા ચાલુ, નથી કોઈ ફેક્ટરી ચાલુ, છતાં પણ નદીનું પાણી ગંધ નથી મારતું. લોકડાઉનને 1 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે અને અનેક રાજ્યની નદીઓ જે છે એ બિલકુલ પ્રદૂષિતથી દૂર થઈ અને એનું પાણી નિર્મળ દેખાઈ રહ્યું છે. ત્યારે અમે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રિયાલિટી ચેક હાથ ધરવાનો અહીંયા અમે લોકો પ્રયાસ કર્યો, પરંતુ જે દ્રશ્યો જોયા એ ચોંકાવનારા છે. અનેક ફરિયાદો એવી, અનેક આરોપો એવા આવતા રહ્યા છે અત્યાર સુધી કે વિશ્વામિત્રી નદીની આસપાસ અને જે કંઈક ઉદ્યોગો છે નાના મોટા, તેનું પ્રદૂષિત પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવતા એ પ્રદૂષિત થાય છે. અત્યારે હાલ પણ જે વિશ્વામિત્રી નદીની અંદર જે પાણી છે એ વાસ મારતું છે. વિશ્વામિત્રી નદી એ 12 માસી નદી નથી,
ચોમાસા દરમિયાન વરસાદી પાણી અથવા ઉપરવાસમાં જ્યારે પણ વરસાદ વધુ પડે અને આજવા સરોવર ભયજનક સપાટી આવે, આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવતા પાણી છોડવામાં આવે ત્યારે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી હોય છે. પરંતુ હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છે, આપ જુઓ કે અહીંયા એકદમ ગંદુ વાસ મારતું પાણી જે છે એ વિશ્વામિત્રી નદીની અંદર હાલ છે. બિલકુલ જૂજ માત્રામાં પાણી છે. ત્યારે સવાલ એ થાય છે કે લોકડાઉનની અંદર ઉદ્યોગો ઠપ છે, ત્યારે આ ગંદુ પાણી આવ્યું ક્યાંથી? શું શહેરની ગટર જે છે તે પાણી અહીંયા વહી રહ્યું છે? ત્યારે રાજ્યની અનેક નદીઓ જે છે એ શુદ્ધ થઈ અને તેનું પાણી નિર્મળ દેખાઈ રહ્યું છે, ત્યારે વિશ્વામિત્રી નદી આટલી પ્રદૂષિત કેમ? સવાલો અનેક છે. છેલ્લા 1 મહિનાથી વધુ સમય લોકડાઉનની સ્થિતિ છે. રાજ્યમાં હવા પ્રદૂષણ સાથે જળ પ્રદૂષણ પણ ઘટ્યું છે. છતાં વિશ્વામિત્રી નદીને કોણ ગંદી કરી રહ્યું છે તે તપાસનો વિષય છે. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. જોશું વધુ કેટલાક સમાચાર એક બ્રેક બાદ. લોકડાઉનના કારણે જળ અને વાયુનું શુદ્ધિકરણ થયું છે. અમદાવાદની સાબરમતી નદી બની છે શુદ્ધ. અહીં સામાન્ય દિવસોમાં કેમિકલયુક્ત પાણી છોડાતા નદીનું પાણી દૂષિત બનતું હોય છે, પરંતુ લોકડાઉનના કારણે ફેક્ટરીઓ બંધ છે, નદીનું પાણી શુદ્ધ થયું છે. લોકડાઉનના કારણે સાબરમતી નદીનું પાણી છે તે શુદ્ધ થઈ ગયું છે. કારણ કે અત્યારે અમદાવાદમાંથી વહેતી આ નદી સાબરમતી નદી સામાન્ય દિવસોમાં તેમાં કચરો, નીલ અને કેમિકલયુક્ત પાણી જોવા મળતું હોય છે અને તેના કારણે પાણી છે તે પ્રદૂષિત થઈ જતું હોય છે. પરંતુ છેલ્લા 1 મહિનાથી જે ઉદ્યોગો બંધ છે અને લોકોની અવરજવર પણ બંધ છે, તમામ મંદિરો બંધ છે કે જેના પૂજાપો અથવા તો લોકો અહીં જે પૂજાપો હોય છે તે નદીમાં પધરાવી દેતા હોય છે અને તેના કારણે નદી છે તેમાં પ્રદૂષણ વધતું હોય છે, કચરો વધતો હોય છે. પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે નદીનું પાણી છે એકદમ ચોખ્ખું થઈ ગયું છે. તો સાથે સાથે જ્યારે લોકડાઉન થયું છે તેના કારણે વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે અને તેના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ માં ઘણો સુધારો થયો છે. એટલે કે આજે જળ અને વાયુ શુદ્ધિકરણ થયું છે તેની સીધી જ અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ જોવા મળશે. કેમેરામેન સાગર રબારી સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દેશમાં જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી દેશની નદીઓની સ્થિતિ સુધરી છે. નર્મદાના નીર પણ નિર્મળ થઈ રહ્યા છે. મારેવા તારું નિર્મળ જળ ખળખળ વહેતું જાય છે. આ ગીત જ્યારે ખરા અર્થમાં સાકાર થતું જોવા મળી રહ્યું છે, તો લોકડાઉનના કારણે ભક્તો ના આવતા માં નર્મદા જાતે જ શુદ્ધ થઈ રહ્યા છે. નર્મદાના નદીના કિનારે તમે જોઈ શકો છો કે પાણી કેટલું નિર્મળ થઈ રહ્યું છે. તળિયા પરના પથ્થરો પણ નરી આંખે જોઈ શકાય છે. 340 કિલોમીટર લાંબી નર્મદા નદીને સ્વચ્છ કરવા અભિયાન ચાલી રહ્યું છે, પણ જે કાર્ય વર્ષોથી ન થયું તે લોકડાઉનના સમયમાં થઈ રહ્યું છે. 34 દિવસથી આ મહામારીની સામે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે તે દરમિયાન આ તીર્થક્ષેત્રની અંદર નથી કોઈ ભક્તો આવતા અથવા તો કોઈ પણ જાતનો અહીંયા કચરો પણ નથી દેખાતો અને એ શુદ્ધ પાણી અને એ આ નર્મદા જલનું વિશેષ મહિમા કે આજે એક પારસ સમાન શુદ્ધિકરણ થઈ રહ્યું છે. મધ્યપ્રદેશના અમરકંટકથી વહેતી નર્મદા મૈયા ગુજરાતમાં પ્રવેશતા નર્મદા બંધ પર અટકે છે અને ત્યાંથી તે ઉત્તર દિશા તરફ વહે છે. એટલે ઉત્તર વાહિનીમાં નર્મદા સ્નાનનું અતિ મહત્વ છે. જે કેવડિયાથી 30 કિલોમીટર ચાંદોદ પોઈચા સુધી આખો પટ ઉત્તર વાહિની ગણાય છે. અમાસ પૂનમમાં લાખોની સંખ્યામાં સ્નાન કરવા ભક્તો અહીં આવતા હોય છે. નર્મદા પરિક્રમા કરવા પણ લાખો ભક્તો આવે છે. આ ઉપરાંત સોમપાણેશ્વર મહાદેવ મંદિરમાં મેળો ભરાય છે, જેમાં પણ લાખો ભક્તો આવે છે. પણ લોકડાઉનના કારણે ભક્તોની મુલાકાત બંધ થઈ ગઈ છે. લોકડાઉનના કારણે નર્મદા મા મૈયા છે એ નર્મદા માનું પાણી જે છે એ જાતે શુદ્ધિકરણ થયું છે અને આ શુદ્ધિકરણને કારણે મા નર્મદાનું પાણી એ પારસ બન્યું છે. ત્યારે આવનારા દિવસોમાં લોકડાઉન ખુલ્યા બાદ પણ ભક્તો એને શુદ્ધ જ રાખે એવી ન્યૂઝ 18 ગુજરાતીની અપીલ છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. હવે વાત કરીશું કોરોના સામેની લડાઈની.
લોકડાઉન દરમિયાન અનેક લોકો બહાર નીકળે છે, પણ સાથે સાથે અનેક લોકો સોસાયટીમાં ધાબે જઈને રમતો રમતા હોય છે અને ટોળે વળીને બેસતા હોય છે. અમદાવાદમાં આવા લોકો પર પોલીસ ત્રીજી આંખથી નજર રાખી રહી છે. તમને થશે કે ત્રીજી આંખથી કેવી રીતે નજર રાખતા હશે? જોઈએ આ અહેવાલમાં. રોડ પર કામ વગર બહાર નીકળનાર અનેક લોકો તમે જોયા હશે. અનેક લોકોની પોલીસે ઉઠક બેઠક કરાવી હોય એવા દ્રશ્યો પણ જોયા હશે. પણ સોસાયટીના પ્રાંગણમાં કે ધાબે ટોળે વળીને બેસી રમતો રમતા કે ભેગા થનારા પર પોલીસ હવે નજર રાખી રહી છે. ખાસ સાંજે ઠંડા પહોરે લોકો ધાબે નજરે પડે છે. પોલીસ આવા લોકો પર ત્રીજી આંખ એટલે કે ડ્રોન મારફતે નજર રાખે છે. અમદાવાદમાં લોકડાઉનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થઈ રહી છે. પોલીસ ડ્રોન ઉડાવી જે તે ફ્લેટ કે સોસાયટીના વિડીયો અને ફોટો લઈ રહી છે. ટેકનિકલ એક્સપર્ટ આ ડ્રોન ઉડાવી લોકોના ફોટા લે છે અને પુરાવાના આધારે પોલીસ ગુનો નોંધી તે લોકોની ધરપકડ કરી રહી છે. જ્યારે અમારે જરૂર પડે છે ત્યારે પ્રથમભાઈને બોલાવીએ છીએ. એમના જે ટેકનિકલ માણસો છે એ સાથે આવી જાય છે અને ડ્રોન છે એ ઉડાડીએ છીએ. અને ડ્રોનનું જ્યારે પણ એમને પણ હવે અનુભવ થઈ ગયો છે કે આપણે કઈ રીતે આ લોકોને આ રીતે કેપ્ચર કરવાના છે, ફોટા પાડવાના છે, વિડીયો બનાવવાના છે. અને ત્યારબાદ ત્યાં જઈ અને અમે જે વિડીયો હોય એના આધારે ત્યાં સોસાયટીના ચેરમેન અથવા એને બોલાવી ફોટા બતાવી અને ત્યારબાદ જે વ્યક્તિ હોય એના નામ લખી અને એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને એની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ ડ્રોન ઉડતાની સાથે જ લોકોમાં નાસભાગ મચે છે. લોકો ધાબેથી ટપોટપ નીચે આવી જાય છે અને પોલીસને મૂર્ખ બનાવવાની કોશિશ કરે છે. પણ પોલીસ ચેરમેન સેક્રેટરીની મદદથી અને ફોટો વિડીયોના આધારે આ લોકોને બક્ષતી નથી. આ ડ્રોન ખૂબ જ ઊંચાઈ પર ઉડે છે અને નાનું પક્ષી હોય તો તે પણ આ તેના કેમેરામાં કેદ થઈ જાય છે. નોર્મલી આ ડ્રોનનો કેમેરો 24 મેગાપિક્સલનો હોય છે. એની હાઇટ 80 મીટરની હાઇટ રાખીને અમે ડ્રોન ઉડાડીએ છીએ. અને અગર કોઈ ધાબા ઉપર 4 વ્યક્તિ કે 4 તેથી વધારે દેખાય છે તો ત્યાં અમે ડ્રોન ફોકસ કરીને ડ્રોનની હાઇટ ઓછી કરીએ છીએ અને તે લોકોનો વિડીયો લઈએ છીએ, ફોટા લઈએ છીએ. એ લોકોને આઈડેન્ટિફાઈ કરીને અમે જે તે પોલીસ ખાતું હોય એ લોકોને અમે આપી દઈએ, એ લોકોને જાણ કરી દઈએ છીએ. કેટલા સમય સુધી આની બેટરી ચાલતી હોય છે? આની બેટરી અંદાજે 18 મિનિટ બેટરી ચાલે છે, એક બેટરી. પોલીસે અત્યાર સુધીમાં અસંખ્ય ગુના નોંધી લોકોને કાયદાનું ભાન કરાવ્યું. તો હવે 3-4 દિવસના રહેણાંક વિસ્તારના પણ સીસીટીવી જોઈ એકત્ર થયેલ લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને હવે બુલેટિનના અંતમાં જોઈશું કોરોના અપડેટ્સ.